રેલવે ટ્રેનોમાં પેસેન્જરોની ભીડનો તક લઈ પેસેન્જરોની ચેઇન સ્નેચિંગની ચોરીઓ કરતી બાવરિયા ગેંગને હરિયાણા અને રાજસ્થાન રેલવે પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે 2.67 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા 2 ગુનાનો ભેદ પણ ઉકેલી કાઢ્યો છે. મળતી માહિતી મુજબ સુરત રેલવે પોલીસ દ્વારા રેલવે ટ્રેનોમાં પેસેન્જરોની ભીડનો તક લઈ પેસેન્જરોની ચેઇન સ્નેચિંગની ચોરીઓ કરતી બાવરિયા ગેંગને હરિયાણા અને રાજસ્થાન ખાતેથી ઝડપી પાડવામાં આવી છે. પોલીસે કમલાદેવી સુરેશભાઈ સોલંકી, સોનુ સુરેશભાઈ સોલંકી, ધરમવીર ઓમપ્રકાશ બાવરિયા અને રાધાદેવી રાજુભાઈ બાવરિયાને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 5 મોબાઈલ ફોન તેમજ સોનાની 3 નંગ રણીઓ મળીને કુલ 2.67 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા 2 ગુનાનો ભેદ પણ ઉકેલી કાઢ્યો છે. પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબની સૂચનાથી એલસીબી પીઆઈ તરુણ પટેલ તથા તેમની એલસીબી ટીમ અને સુરત રેલવેની ટીમ એ જે અનડિટેક ગુનાઓ છે તેની તપાસમાં હતા. તે દરમિયાનમાં ટેકનિકલ સર્વે અને અમુક સીસીટીવી ફૂટેજથી તેઓને અમુક જે લીડ મળતા એ લીડ અનુસંધાને તેઓએ એક ટીમ હરિયાણા અને રાજસ્થાન ખાતે મોકલેલી અને ત્યાંથી જે બાવરિયા ગેંગ છે કે જે હરિયાણા અને રાજસ્થાનના મૂળ રહેવાસીઓ છે, જેમાં મુખ્ય જે ગેંગ લીડર તરીકે જે બેન કામ કરે છે તેનું નામ છે કમલાદેવી, તેની સાથે સોનુ સન ઓફ સુરેશભાઈ, ધરમવીર બાવરિયા અને રાધાદેવી બાવરિયા, આ 4 જણા ભેગા મળી અને એમની મેઇન મોડસ ઓપરેન્ડી એ પ્રકારની છે કે જ્યાં પણ ભીડભાડ વાળી જગ્યાઓ હોય ત્યાં તેઓ તકનો લાભ લઈ અને ચેઇન અથવા તો પર્સ અથવા તો મોબાઈલ ચોરી લેવાની, લૂંટી લેવાની ટેવવાળા છે, જેમને આ ટેકનિકલ સર્વેલન્સ કરી અને તેમને હરિયાણાથી આ ટીમ જઈ પીએસઆઈ આલ અને એલસીબીના પોલીસ કર્મચારીઓ જઈ અને પકડી અને અત્રે લઈને આવેલા છે અને તેમની પાસેથી 2,67,000 જેવો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે અને સુરત રેલવે પોસ્ટેના 2 ચેઇન સ્નેચિંગના બનાવોને પણ ડિટેક્ટ કરવામાં આવેલ છે. જી સર, આરોપી દ્વારા રેલવેની અંદર જ ચોરીની લૂંટફાટ કરવામાં આવતી હતી કે અધર બહાર પણ કરવામાં આવતી? આરોપીઓની જે પૂછપરછ કરવામાં આવી તેઓ મેક્સિમમ રેલવેઝમાં કામગીરી કરી છે, આ પ્રકારની ચોરીઓ કરેલી છે અને વત્તા તેઓએ અલગ અલગ રાજ્યોમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરાખંડ એવા રાજ્યોમાં પણ તેઓએ જ્યાં ભીડભાડ વાળી જગ્યાઓ એમને મળે ત્યાં આગળ આવા પ્રકારના ગુનાઓ આચરેલા છે. કયા કયા પોલીસ સ્ટેશનમાં આ લોકો પર ગુના રજીસ્ટર? હાલ જે એમને જે અટક કરવામાં આવેલા છે સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતેના 2 અનડિટેક ગુનાઓ હતા જે ચેન સ્નેચિંગના હતા, તે અનુસંધાને તેઓને અટક કરવામાં આવેલ છે.